તો વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા સિનોલોઆ કાર્ટેલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતીશ કુમાર હરેશભાઈ સુતરિયા અને યુક્તા કુમારી આશિષ કુમાર મોદી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે। આ બંને ઉદ્યોગપતિઓ ફેન્ટાનિલ નામનું પ્રતિબંધિત ડ્રગ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો, ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા। કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસે વધુ તપાસ હાથ ધરાશે। ગુજરાત એટીએસ અને કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે બહાર આવ્યું કે સુરત સ્થિત એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ અને એથોસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પ્રતિબંધિત ફેન્ટાનિલ બનાવવા માટે જરૂરી કાચા માલ ખરીદી અને એક્સપોર્ટ કરવા માટે બોગસ એન્ડ યુઝર સર્ટિફિકેટો અને ખોટા દસ્તાવેજો તૈયાર કરી રહ્યા હતા। આરોપી સતીશ કુમાર સુતરિયા અને યુક્તા કુમારી મોદીએ એમિનો ઓર્ગેનિક્સ હૈદરાબાદના સેલ્સ મેનેજર બાલાકૃષ્ણ પ્રસાદ ગૌડા સાથે મળી 30 કિલોગ્રામ એનપીપી અને એનપીપી ખરીદવા માટે બોગસ ઓર્ડર આપ્યા હતા। વધુમાં આરોપીઓએ કસ્ટમ ક્લિયરન્સ માટે ખોટા લેબલ્સ અને ઇન્વોઇસ તૈયાર કરી જેને મેક્સિકો અને ગ્વાટેમાલા મોકલવામાં આવ્યા હતા। તપાસમાં બહાર આવ્યું કે આ આરોપીઓના કનેક્શન યુએસએ, મેક્સિકો અને ગ્વાટેમાલાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે છે। યુક્તા કુમારી મોદીએ તેની સહકર્મી દિશાબેન પટેલને ફોનમાં જણાવ્યું હતું કે માલને પ્રથમ દુબઈ મોકલી ત્યાંથી નવા લેબલ્સ સાથે ગ્વાટેમાલા મોકલવામાં આવશે જેથી કોઈને શંકા ન જાય। એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓ ભણેલા છે, સતીશ માસ્ટર ઇન ફાર્માસ્યુટિકલ્સ છે અને પોલીસ પૂછપરછ દરમિયાન ગોળ જવાબો આપી રહ્યા છે। તપાસમાં આરોપીઓના ઈમેલ, બેંક એકાઉન્ટ અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે। ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતના એથોસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ અને એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સની મદદથી મેક્સિકો અને ગ્વાટેમાલાની કંપનીઓને ગેરકાયદેસર ડ્રગ મેકિંગ કેમિકલ્સ પહોંચાડવામાં આવતા હતા। આ કેમિકલ્સ ગ્વાટેમાલા સ્થિત જેએનસી ઇમ્પોર્ટ કંપનીને મોકલવામાં આવતા હતા જે સિનોલોઆ કાર્ટેલ સાથે સીધા સંકળાયેલી હોવાનું અનુમાન છે। બંનેની ધરપકડ બાદ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। બંનેના 3 દિવસના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યા છે। એટીએસ બંનેને લઈ અમદાવાદ નીકળી ગઈ છે। ગુજરાત એટીએસને મળેલી બાતમી અનુસાર આ ઉદ્યોગપતિઓ ગેરકાયદેસર રીતે ડ્રગ બનાવવાના ચાવીરૂપ કેમિકલ્સને બોગસ નામ અને ખોટા દસ્તાવેજો દ્વારા નિકાસ કરતા હતા। 1BOC4 પાયપરડનને વિટામિન સી તરીકે લેબલ કરી એર કાર્ગો મારફતે મોકલવામાં આવ્યું હતું। 4NPP અને N4NPP જેવા કંટ્રોલ્ડ સબસ્ટન્સને ખોટા દસ્તાવેજો દ્વારા વિદેશ મોકલવા માટે તૈયાર કરવામાં આવતું હતું। આ કેમિકલ્સનો મોટો જથ્થો કસ્ટમ અને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ એજન્સીઓની નજરોથી છુપાવીને મોકલવામાં આવતો હતો।